આ વિડીયો જે પણ જોઈ રહ્યા છે કદાચ એને ટ્રીટમેન્ટ કરાવી હશે ને ટ્રીટમેન્ટ પછી એમનું મોઢું 1 કે 2 આંગળી જેટલું થયું હશે, જેમ આમાં દેખાય છે એ પ્રમાણે. આમાંથી બહાર કેવી રીતે આવવું આજે આપણે એના પર ચર્ચા કરવાની છે. સૌથી પહેલું તમારે આવી રીતે એક તપેલીમાં ગરમ પાણી લઈને બેસવાનું અને મેલ હેન્ડકરચીપ આવી રીતનું લેવાનો. એ હેન્ડકરચીપને આની અંદર ડૂબોડવાનો અને એને એ ભાગમાં, બહારના ભાગમાં એપ્લાય કરવાનું છે. એકદમ ગરમ લાગવું જોઈએ એનું ખાસ ધ્યાન રાખવાનું. ફરીવાર એકવાર બતાવવામાં આવે છે, એ પાર્ટને આની અંદર ડૂબોડી અને એ પાર્ટને આવી રીતે બહારના ભાગમાંથી એનો શેક કરવાનો રહેશે. બીજી રીત બતાવું તો આવી રીતે તમારું એકદમ ગરમ ગ્લાસમાં પાણી લેવાનું અને એ પાણી મોઢામાં ભરવાનું છે અને એ ભાગમાં, જે ભાગમાં તમારું મોઢું ઊંચું ખુલે છે, બાજુ મોઢું આવી રીતે નમાઈ અને એ ભાગમાં રાખવાનું છે, જેથી ત્યાંના મસલ્સ થોડા સોફ્ટ થશે અને મોઢું ખોલવામાં મદદરૂપ થશે. આ પીવાનું જ પાણી હોવાના લીધે પી પણ શકાય છે અને પછી ફરીવાર એ વસ્તુ કરી શકાય છે. અને આ ત્રીજો ઉપાય છે આઈસ્ક્રીમ સ્ટિક્સ. ઘણીવાર ડોક્ટર તમને એક્સરસાઇઝ કરવાનું કહે તો આ રીતની થોડી આઈસ્ક્રીમ સ્ટિક્સ લેવાની છે, એની એક થપ્પી બનાવવાની છે અને તમારું મોઢું જેટલું ખુલતું હોય એ પ્રમાણેની એટલી સ્ટિક્સ એ બાજુના દાઢમાં એને 2 દાંતની વચ્ચે આવી રીતે ભરાવાની છે અને પછી ટાઈમ સાથે એક સ્ટીક આપણે ઉપર એડ કરતું જવાનું છે, જેથી આપણું મોઢું ખોલવામાં આપણને મદદરૂપ થાય. સૌથી પહેલા ગરમ પાણીના કોગળાને શેક કરશો એટલે મસલ સોફ્ટ થશે અને પછી આ રીતની આઈસ્ક્રીમ સ્ટીક્સ મૂકવાથી ધીમે ધીમે મોઢું ખોલવામાં મદદરૂપ થશે. બની શકે કે રોજ એ સ્ટીક્સ એટલી ને એટલી રહે, એક કરીને એડ થાય, એક સાથે સ્ટીક્સ વધે નહીં, મોઢું ખોલવામાં સમય લાગી શકે, કારણ કે મસલ સ્પાઝમ એટલે કે તમારું જે મસલ હોય એના પર એક જાતનું ટ્રોમા થયું છે, જેથી એને નોર્મલ થવામાં ઘણીવાર અઠવાડિયું, 10 દિવસ, 15 દિવસ, મહિનો, 1.5 મહિનો પણ લાગી શકે છે, પણ એ ચોક્કસથી આવી જ જશે, ચિંતા કરવાની જરૂર નથી. આ રીતે થોડીક વાર એને મૂકી રાખવાનું, જેથી તમારું મસલ્સ ફાઈબર્સ જે છે એ જે સ્પાઝમ થયો હશે એમાંથી રિલીવ થશે અને ઢીલા પડશે. અને જોડે આપના ડોક્ટરે લખેલી ગોળી તો ખાસ લેવી જરૂરી જ છે.